ગરીબ માણસનો એટલો કઈ સહારો કરો તો તમારા માટે એટલો ખૂબ સહારો કહેવાય। બરાબર, અમે તો અમારા જે થાય તમારા માટે તમ તાર કરશું। આ બાળકોની બધા જે જોઈએ અમે જોઈએ તમ તાર। હેલો મિત્રો, કેમ છો? જય ઠાકુરજી। હવે મિત્રો સતત 3 દિવસથી અહીંયા વઢિયાર વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને ઘણા એવા લોકો છે, ઘણા એવા પરિવારો છે જે અત્યારે મુશ્કેલીના સમયમાં હશે। અત્યારે ઘણા વિસ્તારમાં પાણી ભરાયા છે, તો એક વિસ્તાર અમને ધ્યાનમાં આવ્યો છે, તો અત્યારે અમે એ જગ્યા પર જશું અને ત્યાંના લોકોને અત્યારે મિત્રો આ સમયમાં ખરેખર આપણી જરૂર છે। તો અત્યારે એમના માટે જુઓ ગરમા ગરમ આપણે ભોજન બનાવીશું અને એ જગ્યાએ જે એમના બાળકો, વૃદ્ધ અને દરેક લોકોને આપણે ભોજન પીરસશું। હવે જેને મિત્રો મુશ્કેલી હોય, જેને તકલીફ હોય એને જ આ દર્દ ખબર પડે। અને અત્યારે 3 દિવસથી સતત વરસાદ ચાલુ છે અને અત્યારે ઝૂંપડાવાળા વિસ્તારમાં એટલે કે જે મીણિયું ઢાંકીને જે રહે છે એ બાળકો માટે એ કઈ રીતે જમવાનું બનાવે, તો અત્યારે એ લોકો માટે આપણે ગરમા ગરમ ભોજન એમના સ્થાન પર લઈ જશું અને ત્યાં જઈ આપણે પીરસશું। અને આ સેવા કાર્યમાં આપણે જો તમામ સાથી મિત્રો અહીંયા હાજર થઈ ગયા છે અને અત્યારે કામ ચાલુ છે। આપણે અત્યારે એ જગ્યા પર આવી ગયા છે અને એ લોકો સાથે છે અત્યારે। અને અત્યારે તમે આ બાજુ જુઓ, એમના દરેક ઘર અને દરેક એમના ઝૂંપડા અત્યારે પાણીમાં ગરકાવ છે, એટલે એમને બહુ જ તકલીફ પડી રહી છે, પણ આપણાથી મિત્રો બનતી એમને મદદ કરશું। મિત્રો સતત 3 દિવસથી વરસાદ ચાલુ છે। અત્યારે આપણે ત્યાં સ્થળ ઉપર આવી ગયા છે, એમને જમાડ્યા પછી અમે અંદર જોવા પણ આવ્યા। પરિસ્થિતિ સતત ખૂબ જ દયનીય પરિસ્થિતિ છે। જુઓ, આપણે તો ઘરમાં થોડુંક પાણી પડે છે તો આપણને એમ થાય પાણી ટપકે ના। અત્યારે જે ઝૂંપડામાં રહે છે એ ઝૂંપડા મને બતાવવા લાયા, તો એમને ઝૂંપડા પણ નથી રહ્યા હવે, તો એમને આપણે એક જેને કહેવાય ને એક હિંમત આપી છે કે તમતાર અમે અમારાથી જે આપણાથી જે સેવા થાય આપણે એમના માટે બેઠા જ છીએ। તો મિત્રો, મનુષ્ય અવતારમાં એકબીજાને હૂંફ મળે ને સાચી સેવા કરીએ એ જ આપણો સાચો માનવ ધર્મ છે। એટલે અમારાથી અમે જે મદદ થાય સદાય એમને મદદ કરતા રહીશું। અને તમે પણ આ સ્થળ ઉપર આવો, તમે પણ એમને તમારાથી જે થતી હોય એ સેવા તમે આ સ્થળ જોઈને એમની પરિસ્થિતિ જોઈને તમે પણ સેવા કરો। મિત્રો, આપણે આપણી ટીમ, જેને કહેવાય ટીમ સિવાય કંઈ થાય નહીં, તો આપણી ટીમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર। જે આ વરસાદ ચાલુ હતો તો એક જે કહેવાય ને એક સેવાનો ઉત્સાહ, એમને વરસાદ ચાલુ હતો તો તે આવા વરસાદમાં સેવા માટે આવી ગયા છે। અને બસ આપણે એક જ વિનંતી બધા મિત્રોને કરીએ છીએ કે અત્યારે આપણે આ એક ફરજ છે આપણી કે ભાઈ આપણે જે લોકોને તકલીફ હોય તો સાથે મળીને એની તકલીફ દૂર કરીએ। અત્યારે માણસને હૂંફની જ જરૂર છે, તો એ આપણે એકબીજા ભેગા થઈને માણસોને જેને તકલીફમાં હોય એને હૂંફ પૂરી પાડી અને સેવાનો લાભ લઈએ। મિત્રો, હવે તમારી બાજુ પણ આવા કોઈ તકલીફમાં પરિવારો હોય તો અમને જાણ કરજો, અમારો કોન્ટેક કરજો। શંખેશ્વરમાં રહીએ છીએ, બરાબર? અમને કોન્ટેક કરીને તમને જાણ કરજો, અમે ત્યાં પણ સેવામાં આવી જઈશું અને આપણાથી બનતી જે સેવા થતી હશે સેવા કરશું આપણે। મિત્રો, હું તમને પણ જાણ કરું છું કે કોઈ બી તમારા આજુબાજુ પણ આવા પરિવાર હોય તો જલ્દીથી તમે અમને જાણ કરો અને આપણે સૌ સાથે મળીને આ મુશ્કેલીના સમયમાં એ લોકોને સાથ આપીએ અને એક સેવાનું સાચું ઉદાહરણ પૂરું પાડીએ।